જાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં મૂળભૂત રીતે શાળામાં આવેલ કિચન શેડ અને ઉપલબ્ધ સંસાધનો અને રસોઈ બનાવતા સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓ દ્વારા 1984થી આ યોજનામાં કામ કરી રહેલ છે, જ્યાં અમલી યોજનાનું સ્વરૂપ ફેરવીને કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓમાં જમીન ફાળવવા સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કલેક્ટર દાહોદ નાઓને તારીખ 27/11/2024ના રોજ પત્ર લખવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ અને રદ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લાના તમામ સંચાલકો વતી આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવેલ હતી. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, જાલોદ. 1984થી ચાલે છે. આમાં નજીવા માનવ વેતન એટલે 200થી અમે સમાવેશ થયેલા છે. આમાં નિરાધાર, તકતા, વિધવા બહેનોનો બી સમાવેશ થાય છે. જો આ કેન્દ્રીય રસોડાની આયોજન કરવામાં આવે તો અમારા ગરીબ સંચાલક ભાઈઓ બહેનો, વિધવા તકતા બહેનોની રોજીરોટી છીનવાઈ જાય એવી અમારી એક સરકારને નમ્ર વિનંતી બી હાથ જોડી અને નમન કરીએ છીએ કે અમારી રજૂઆત અંગે અંગ સાંભળે એવી એક જાલોદ મધ્યાહન ભોજન પ્રમુખ ભુરાભાઈ તરફથી રજૂઆત છે.